જય ભોળાનાથ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. શું તમે મેષ રાશિના વ્યક્તિ છો? શું તમારા ધારેલા કામ સતત અટકી રહ્યા છે? શું ઘરમાં આવ્યા પછી તમને સતત બેચેની લાગે છે? જો હા, તો આ વિડિયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. મિત્રો, 8 થી 14 જૂન મહિનાનું બીજું અઠવાડિયું. આ સમય મેષ રાશિના લોકો માટે ખૂબ જ ક્રાંતિકારી અને બદલાવ લાવી દેનારો સમય છે. ગ્રહોની દિશા અને વાસ્તુનો પ્રભાવ આ અઠવાડિયે તમારી જિંદગી બદલી શકે છે તેવા યોગ બની રહ્યા છે. તમે વિચારતા હશો કે મારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં, તે કેવી રીતે ખબર પડે? તો મિત્રો, જો તમને વારંવાર ગુસ્સો આવતો હોય, કામમાં સફળતા ના મળતી હોય અને ઘરમાં સતત કંકાસ રહેતો હોય, તો સમજી લેજો કે વાસ્તુમાં કંઈ ખામી છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે હું તમને એવા મુખ્ય બદલાવ વિશે જણાવીશ જે તમારે 8 થી 14 જૂન દરમિયાન તમારા ઘરમાં કરવાના છે. આ બદલાવ એકદમ સરળ છે, જે કોઈ પણ આસાનીથી કરી શકે. મારી વાત ધ્યાનથી સાંભળજો. એકવાર એક મેષ રાશિનો વ્યક્તિ હતો. તેને બિઝનેસમાં ખૂબ નુકસાન થઈ રહ્યું હતું. પૈસા આવતા હતા પણ ટકતા ન હતા. તેને ઘણી જગ્યાએ ઉપાય શોધ્યા, પણ કોઈ રસ્તો મળ્યો નહીં. પછી તેને વાસ્તુશાસ્ત્રનો આધાર લીધો. તેને જાણવા મળ્યું કે મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે અને તેનો સીધો સંબંધ અગ્નિ તત્વ સાથે છે. તેને પોતાના ઘરની દક્ષિણ દિશામાં રહેલા ભંગાર અને કચરો દૂર કર્યો અને ત્યાં સવાર સાંજ એક દીવો પ્રગટાવવાનું શરૂ કર્યું. મિત્રો, માત્ર થોડા જ દિવસોમાં, આઈ થિંક 10 કે 15 દિવસોમાં, તેની જિંદગીમાં અવિશ્વસનીય, અનબિલીવેબલ ચમત્કાર થયો. તેનો બંધ પડેલો ધંધો ફરી દોડવા લાગ્યો. તમારી સાથે પણ આવું થઈ શકે છે. આ સત્ય ઘટના આપણને સમજાવે છે કે વાસ્તુ એ માત્ર દીવાનોનું નથી, પણ આપણી રાશિની ઉર્જાનું વિજ્ઞાન છે. ધીસ ઇઝ અ સાયન્સ. હવે આવતા અઠવાડિયે એટલે કે 8 થી 14 જૂન દરમિયાન તમારે પહેલો બદલાવ ક્યાં કરવાનો છે તે જાણો. સૌથી પહેલા તમારા ઘરના મુખ્ય દરવાજા પર ધ્યાન આપો. મુખ્ય દરવાજો એ માત્ર ઘરમાં આવવાનો રસ્તો નથી, પણ સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીજીનું પ્રવેશ દ્વાર છે. 8 જૂનની સવારે ઉઠીને સૌથી પહેલા મુખ્ય દરવાજો સાફ કરો. ત્યાં ઝાડા કે કચરો ના હોવો જોઈએ. ત્યાં આસોપાલવના પાનનું તોરણ બાંધો. મેષ રાશિના લોકોએ આ અઠવાડિયે ઘરમાં લાલ રંગનો ઉપયોગ વધારે કરવાનો છે, કારણ કે લાલ રંગ મંગળ ગ્રહની ઉર્જાનો પ્રતીક છે. તમારા ઘરના ઉંબરા પર રોજ સવારે હળદરથી સ્વસ્તિક બનાવો. આ એક નાનો ઉપાય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. બીજો મહત્વપૂર્ણ બદલાવ તમારા રસોડામાં કરવાનો રહેવાનો છે. રસોડું એ ઘરનું હૃદય છે. ત્યાંથી જ તમારા સ્વાસ્થ્ય અને ધનની સ્થિતિ નક્કી થાય છે. વાસ્તુ મુજબ મેષ રાશિના વ્યક્તિ એ પોતાનો રસોડામાં દક્ષિણ પૂર્વ દિશા એટલે કે અગ્નિ ખૂણામાં અગ્નિદેવની સ્થાપના કરવી જોઈએ. 8 થી 14 જૂન દરમિયાન સવારે રસોડામાં સૌથી પહેલી રોટલી ગાય માટે ચોક્કસ કાઢો. રસોડામાં રાત્રે કદી પણ એંઠા વાસણ ના રાખો. જો તમે રાત્રે એંઠા વાસણ મૂકી રાખશો તો ઘરમાં નકારાત્મક ઉર્જા વધશે અને મેષ રાશિના વ્યક્તિનો ગુસ્સો આસમાન પર પહોંચશે. મહાદેવ વાસ્તુ ચેનલની આ ખાસ સલાહ છે કે રસોડામાં સાફ સફાઈ તમારા જીવનમાં શાંતિ લાવશે. મિત્રો, વાત અહીંયા પૂરી નથી થતી. ત્રીજી અને ચોથી ટિપ્સ તો સૌથી વધારે મહત્વપૂર્ણ છે, જે તમારા પૈસા અને નોકરી સાથે સીધી રીતે જોડાયેલી છે. તે જાણવા માટે વિડીયોમાં બની રહો, કારણ કે છેલ્લે હું એક એવો ઉપાય આપીશ જે તમારી વર્ષો જૂની પરેશાની દૂર કરી દેશે. પણ તે પહેલાં, જો તમને મહાદેવ પર સાચો વિશ્વાસ હોય, તમે મહાદેવના સાચા ભક્ત હોવ, તો નીચે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અને આપણી આ મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમારો એક લાઇક અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રેરણા આપે છે. હવે વાત કરીએ સૂતી વખતે ધ્યાન રાખવાની બાબત. મેષ રાશિના લોકોનો સ્વભાવ થોડો ઉગ્ર હોય છે, તેથી તમારી ઊંઘ પૂર્ણ થવી ખૂબ જ જરૂરી છે. તમારે સૂતી વખતે તમારું માથું હંમેશા દક્ષિણ દિશામાં રાખવાનું છે. આ અઠવાડિયા દરમિયાન ઉત્તર દિશામાં માથું રાખીને બિલકુલ ના સૂવો. ઉત્તર દિશામાં માથું રાખવાથી માનસિક તણાવ વધશે અને વિચારોની ગૂંચવણ પેદા થશે. તમારો બેડ જરૂરથી એ રીતે ગોઠવો કે જ્યારે તમે ઉઠો ત્યારે તમારું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોય. આ દિશાઓથી દૈવીય ઉર્જા પ્રાપ્ત થાય છે. બેડરૂમમાં કદી પણ ક્રોધ દર્શાવતા ચિત્રો ના લગાવો.
ત્યાં શાંતિ આપતા પહાડ કે પ્રાણીના દ્રશ્યો લગાવો, પણ ધ્યાન રહે કે પાણીનું ચિત્ર પૂર્વ દિશાની દિવાલ પર જ હોવું જોઈએ. અહીંયા હું મહાદેવ વાસ્તુ ચેનલ દ્વારા તમને એક અંગત અનુભવ કહું છું. વાસ્તુ કોઈ અંધશ્રદ્ધા નથી. વાસ્તુ એ ઉર્જા અને દિશાઓનું એક અત્યંત પ્રાચીન વિજ્ઞાન છે. આપણા ઘરમાં ચારેય દિશામાં એક પ્રકારની અદૃશ્ય ઉર્જા હોય જ છે. જો આ ઉર્જા આપણી રાશિ ઉર્જા સાથે જોડાઈ જાય તો વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય. પણ જો દિશાઓ દોષિત હોય તો સારી તાકાત ધરી રહ્યા પછી પણ નિષ્ફળતા મળે છે. મહાદેવ વાસ્તુનો હંમેશા એ જ પ્રયાસ રહે છે કે તમને એવા ઉપાયો આપે જે તમે સમજી શકો અને આસાનીથી કરી શકો. તેથી જ આજે આ મેષ રાશિ માટે એટલી બારીકાઈથી માહિતી આપી રહ્યો છું. તમે આ અમારા દ્વારા આપેલી ઉપાય શ્રદ્ધાથી કરો, તમને જરૂર પરિણામ મળશે. ચાલો હવે જાણીએ આવતા અઠવાડિયા માટે ખૂબ મહત્વના બદલાવ વિશે. તમારા ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં ભગવાન શિવની એક શાંત મુદ્રાવાળી મૂર્તિ કે ફોટો રાખો. ઈશાન ખૂણો ઘરનું મંદિર બનાવવા માટે સર્વોત્તમ છે. આ અઠવાડિયા દરમિયાન રોજ સવારે સ્નાન કરીને મહાદેવને જળ ચડાવો અને થોડીવાર શાંતિથી બેસીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મહાદેવની કૃપાથી ઘરનો બધો જ કલેશ દૂર થશે. ઘરમાં તુલસીનો છોડ ના હોય તો આ અઠવાડિયે ચોક્કસ લાવજો. તુલસી માતાનો છોડ ઘરમાં આવતી બધી જ નકારાત્મક ઉર્જાને પોતાની અંદર સમાવી લે છે. તેને રોજ જળ આપો અને સાંજે ત્યાં ઘીનો દીવો પ્રગટાવો. આ આવતા અઠવાડિયામાં આર્થિક બાબતોમાં પણ વાસ્તુનું ધ્યાન રાખવાનું છે. તમે ઘરમાં જે જગ્યાએ તમે પૈસા રાખો છો કે તિજોરી રાખો છો ત્યાં થોડો બદલાવ કરો. તિજોરી હંમેશા દક્ષિણ દિવાલથી અડીને મૂકવી જોઈએ, જેથી તેનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે. ઉત્તર દિશા કુબેરજીની છે. 8 જૂનના દિવસે તિજોરીની અંદર એક લાલ રંગનું કપડું પાથરો. ત્યાં એક ચાંદીનો સિક્કો અથવા કમળગટ્ટા કે ગોમતી ચક્ર મૂકવાનું ના ભૂલો. આ ઉપાયથી પૈસાની ભારે બચત થશે અને વ્યર્થ ખર્ચો અટકી જશે. વાસ્તુ પ્રમાણે મેષ રાશિના લોકોએ પોતાના ઘરમાં ખોટા અથવા બંધ ઘડિયાળ બિલકુલ રાખવાથી બચવું જોઈએ. 8 થી 14 જૂનથી શરૂ થતા આ પાવન સમયમાં બંધ ઘડિયાળ તમારા પ્રગતિના રસ્તા અટકાવી શકે છે. તે ઘરમાં પ્રગતિને રોકી દે છે. તેથી તેને તુરંત કાઢી નાખો અથવા રસ્તે રસ્તે રિપેર કરાવી લો. તેમજ ઘરમાં જ્યાં પણ વારંવાર પાણી ટપકતું હોય ને તે નળ તુરંત સારો કરાવો. વાસ્તુશાસ્ત્રમાં ટપકતું પાણી એ આર્થિક નુકસાનનું મોટું લક્ષણ માનવામાં આવે છે. મેષ રાશિના જાતકો પહેલેથી જ ઉદારતાના કારણે આર્થિક નુકસાન સહન કરતા હોય છે. તેમાં આ વાસ્તુ દોષ વધારે તકલીફ આપે છે. તેથી જ 8 થી 14 જૂનમાં આ એક બાબતનો ચોક્કસ અમલ કરાવો. ઘરમાં નિયમિત રૂપથી કાપૂર અને ગુગળનો ધૂપ કરવો. સાંજના સમયે આખા ઘરમાં આ ધૂપની સુગંધ ફેલાવો. તેના લીધે નકારાત્મક ઉર્જા ઘરની બહાર ફેંકાઈ જશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે. હવે આવ્યો છે વિડીયોનો છેલ્લો અને સૌથી અસરદાર ઉપાય, જેની હું વાત કરતો હતો વિડીયોની શરૂઆતમાં. 8 થી 14 જૂનની વચ્ચે જે દિવસે મંગળવાર આવે ને તે દિવસે તમારે આ ખાસ કામ કરવાનું છે. મંગળવાર એ મેષ રાશિનો દિવસ છે. આ દિવસે તમારા ઘરની છત પર એક લાલ ધજા લગાવો. ધ્યાન રાખો કે ધજા એવી રીતે લગાવવી કે તે હવામાં લહેરાય. આ લાલ ધજા તમારા અટકેલા કામને પૂરેપૂરું ગતિ આપશે અને દુશ્મનનો નાશ કરશે. આ ઉપાયથી સમાજમાં તમારી કીર્તિ વધશે, રોકાયેલા પૈસા પાછા આવશે. આ એક ઉપાય ઘણો ચમત્કારિક છે અને ઘણા લોકોએ આ ઉપાય કરીને લાભ મેળવ્યો પણ છે. તો મિત્રો, આ હતા મેષ રાશિ માટે 8 થી 14 જૂનના ખાસ વાસ્તુ બદલાવ. જો તમે આ નાના પણ પ્રભાવશાળી બદલાવ તમારા ઘરમાં કરશો તો ચોક્કસથી તમારી જિંદગીમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવાની જ છે. તમે પોતે અનુભવશો કે તમારા વિચારવાની પદ્ધતિ સકારાત્મક થઈ ગઈ છે અને કામમાં મજા આવી રહી છે. આશા રાખું છું કે તમને મહાદેવ વાસ્તુ ચેનલની આ માહિતી, આ વિડીયો સચોટ અને ઉપયોગી લાગી હશે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરજો. તમારી રાશિ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. તેથી આવતા વિડીયોમાં અમે તમારી રાશિ માટે પણ આવા વાસ્તુ ઉપાયો લાવી શકીએ. આ વિડીયોને તમારા મિત્ર અને પરિવારના સભ્યો સાથે વધારેમાં વધારે શેર કરો, જેથી તેઓ પણ આ માહિતીનો પૂરેપૂરો લાભ લઈ શકે. કારણ કે જ્ઞાન વેચવાથી વધે છે અને બીજાનું ભલું કરવાથી ભગવાન આપણું ભલું કરે છે. મહાદેવ વાસ્તુ સાથે જોડાયેલા રહો, તેથી નવી માહિતી આવતા સમયમાં પણ તમને મળતી રહે. ફરી મળીશું એક નવા અને ઉપયોગી વિડીયો સાથે, જ્યાં આપીએ છીએ
જીવન બદલી નાખવાવાળા ઉપાય. ત્યાં સુધી આપના અને પોતાના પરિવારનું ધ્યાન રાખો. જય ભોળાનાથ, હર હર મહાદેવ.